હા, તમે જોયું હશે કે મેં જેટલા પણ ફંક્શન હતા એ બધા બંધ કરી દીધા તો આ ડેશબોર્ડમાંથી થઈ ગયું ગાયબ. અને એ જ રીતના મારે માની લો કે કંઈ પણ વસ્તુ ફરી પાછી એડ કરવી છે, જેમ કે રોજમેળ જોવો છે અને મારું બેંક એકાઉન્ટ જોવું છે અને હું સેવ ચેન્જ કરી દઉં છું તો ઓટોમેટિકલી પેજ રિફ્રેશ અને અહીંયા આવી જશે એની જાતે. હા, અહીંયા તમારે પેજનું રિફ્રેશ પણ કરવું હોય. ઘણી વખત કેવું છે વેબ બેઝ સોફ્ટવેર છે, એન્ટ્રી તો પડી ગઈ પણ એની રિફ્લેક્ટ થતા વાર લાગતી હોય તો અહીંયા તમે પેજને રિફ્રેશ કરી શકો છો અને ત્યાંથી ન કરવું હોય તો અહીંયાથી પણ તમે પેજને રિફ્રેશ કરી શકો છો. આ તમારી નજર સામે રોજમેળ ને બધું આવી ગયું. ડોન્ટ વરી, આ બધી વસ્તુ ફાસ્ટ થઈ જશે. અમે જેન્યુન છીએ, કોઈ ટેન્શન નથી. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને બીજા ફંક્શનની વાત કરીશું. થેન્ક યુ. સ્ક્રીન રહી જાય ચાલુ છે ને આ રેકોર્ડિંગ, જય કૃષ્ણ. આ થાય